પ્રેક્ષક મિત્રો, આવો મળીએ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સમાજમાં કેટલીક વ્યક્તિઓ એવી હોય છે જે પોતાના ક્ષેત્રમાં સફળ થઈ હોય છે. ક્યારેક તો એવું પણ બન્યું હોય છે કે શૂન્યમાંથી સર્જન કર્યું હોય અને એમની સફળતા એમની પોતાની એકલાની ન હોય, એમાં સમાજની પૂરેપૂરી ભાગીદારી હોય. સામાજિક પ્રતિબદ્ધતા અને નિષ્પક્ષ સાથે રહીને આવી જેણે સફળતા મેળવી હોય છે એવી અલગ અલગ વ્યક્તિઓને આપણે આ કાર્યક્રમમાં મળતા હોઈએ છીએ અને એમની સાથે વાતો કરીને એમની સફળતાની વહેંચણી કરતા હોઈએ છીએ. આ મુલાકાત યાત્રા પ્રેક્ષકોને એક દિશા પણ આપે છે, એક દ્રષ્ટિબિંદુ પણ આપે છે. આજે અમદાવાદ દૂરદર્શન સ્ટુડિયોમાં આવી જ એક વ્યક્તિ આપણી સમક્ષ ઉપસ્થિત છે. એમનું નામ છે કાંતિલાલ કપાસી. કાંતિભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. કાંતિભાઈ શૂન્યમાંથી સર્જન કરનારી એક એવી વ્યક્તિ છે જેણે સમાજને એક પ્રેરણા આપી છે. સૌરાષ્ટ્રના ગામનો એક નાનકડો છોકરો વર્ષો પહેલા અમદાવાદમાં આવે છે. આવીને એ ખૂબ જ સંઘર્ષ કરે છે, એક નાનકડી નોકરી કરે છે, પણ એની આંખોમાં તો છે એક સ્વપ્ન કે મારે કંઈક કરવું છે, મારે કંઈક એવું કરવું છે જેનાથી સમાજને હું કંઈક આપી શકું. અને આ સંકલ્પ, આ સ્વપ્નને એ સાકાર પણ કરે છે. કપાસી હેન્ડીક્રાફ્ટ એમ્પોરિયમ એ સમગ્ર વિશ્વમાં આજે બહુ મોટું નામ ગણાય છે. હસ્તકળાના કારીગરોને આ એમ્પોરિયમે ઘણી મોટી શાખ આપી છે, ઘણી મોટી પ્રતિષ્ઠા આપી છે અને રોજગારી પણ આપી છે. આપણે એમની સાથે જુદા જુદા ક્ષેત્રની જુદા જુદા તબક્કાની વાતો કરીશું. કાંતિ કાકા, આપણે પ્રારંભ કરીએ આપના પિતાથી. આપ સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં જન્મ્યા અને આપના માતા પિતા, એમાંય ખાસ કરીને આપના પિતા તો એક સેવાભાવી હતા, ગાંધીવાદી હતા. તો એનાથી આપણે આજની આ મુલાકાતનો પ્રારંભ કરીએ. હા, મારા પિતાજી સફેદ કપડા એકદમ પહેરતા હતા અને વ્હાઈટ ધોતિયું, વ્હાઈટ લોંગ કોટ અને માથે બ્લેક ટોપી, ક્યાંક કાળી ટોપી પહેરે. અને એ વર્ષમાં મારા દાદાની એટલે મારા ફાધરના પપ્પાની જમીન હતી 100 વીઘા. અને એ વખતે ત્યાં કે ભાઈ વાણિયાવાડી વાડી, જલાપુર માંડવા અમારું ગામ. ધીમે ધીમે ગામની અંદર વસ્તી 3,000-4,000 માણસની વસ્તી, એની અંદર પણ વ્યવસ્થા કાંઈ નહીં, સ્કૂલ સારી નહીં, દવાખાનું નહીં. એ વખતે દવાખાના આયુર્વેદના એ થતા હતા અને ગામમાં કાંઈ ઢોર કે એવું કાંઈ થતું હોય તો એમને કોઈ તકલીફ પડે તો એના માટે કે તો પહેલાં વહેલા તો એમને સરસ આયુર્વેદના એવું દવાખાનું બનાવ્યું, ઢોરો માટે બનાવ્યું, ગામમાં ગરીબ માણસો માટે છાસ કેન્દ્ર બનાવ્યું. હવે એક નાના એવા ગામમાં એ વખતે ગાંધીજીના વિચારસરણીથી હરિજનવાસ જુદો રહેતા હોય છે ગામમાં. ત્યારે હરિજનવાસમાં જવાની કોઈ હિંમત ના કરે. હિંમત એટલા માટે ના કરે કે જો એ જાય તો ગામના લોકો એને તજે, એને મુશ્કેલી ઊભી કરે. એ વખતે પહેલું મને ખબર છે કે હરિજનવાસની અંદર કોઈ પણ માંદું હોય તો મારા બાપુજી જતા હતા, પ્રગતિશીલ જતા હતા. અને જવાનું કારણ એ જ કે જે ગાંધીજીના વિચારો હતા કે માણસ કોઈ જુદો નથી, માણસ બધા સરખા છે. હરિજનની એક આપણા સંપ્રદાય પાડ્યા એટલા માટે, કામ અને વર્ણન માટે, પણ માણસ બધા સરખા જ છે. એટલે એમને ત્યાં જતા, એમના માટે દવા કરાવે, એમને કરે. એમ ધીમે ધીમે બીજું કોઈ કામ ઓછું થતું હતું, આ થતું હતું. એટલે થોડી થોડી જમીન વેચીને મને લાગે છે કે ત્યાંથી 80-90% એમને આ જ કામ કરાવ્યું. પછી ગામમાં તળાવની તકલીફ હતી. તો તળાવની તકલીફ હતી તો ભાવનગર જિલ્લો, ગઢડા તાલુકાનું આ ગામ, એટલે ગઢડા તાલુકામાં એ તળાવ ખોદાવાનું કામની નિમણૂક લાવ્યા. પણ દરેક જગ્યાએ બધા માણસો હોય છે, એમ દરેકને પોતાના ગામમાં આ કામ થાય એવી ઈચ્છા હોય. તો એક બીજા ભાઈએ પોતાની બુદ્ધિથી, ઓળખાણથી એ કામ જલાલપુરને બદલે કંઈ બીજે લઈ ગયા અને ત્યાં કરાવવાની શરૂઆત કરી. ત્યાં મારી ઉંમર બહુ નાની, એટલે મેં સાંભળ્યું કે બાપુજી ત્યાં ભાવનગર ગયા, કલેક્ટરની ઓફિસમાં ગયા અને કલેક્ટરની વિનંતી કે જો આ આપણો ઓર્ડર છે ને આની અંદર આપણે ગામનું આ નામ આપ્યું છે, છતાંય સંસ્થાએ, ગવર્મેન્ટે જો આ કામ કર્યું છે તો મને એની હારે વાંધો નથી, સારું થયું. એની બદલે એક ગામમાં તળાવ વધુ થયું. પણ એનો મતલબ એ નથી કે મારું ગામ આમાંથી બાકાત થાય. અને જો આપ 6 મહિનામાં નહીં કરો તો મારે ના છૂટકે અપાસ ઉપર ઉતરવું પડશે અને હું ગામમાં જ્યાં સુધી તળાવ નહીં થાય ત્યાં સુધી હું એક જ ટાઈમ જમીશ. 6 મહિના પછી ભગવાનની કૃપાથી અને
સરકારની મહેનતથી અને ગામ લોકો સહકારથી એ કાર્ય શક્ય થયું. એટલે એ ગાંધીવાદી હતા અને ગામના ભલા માટે સતત પ્રયત્ન કરતા હતા. તો આપના વ્યક્તિત્વ ઉપર આપના પિતાજીની શી અસર થઈ? હવે મેં એને જોયું છે, એનું નામ એક તો હતું હિંમતલાલ. બરાબર. કૌંસમાં બાબુલાલ કહેતા હતા. હિંમતલાલ હતા એટલે હિંમત એનામાં હતી. એ વખતમાં સૌરાષ્ટ્રના ટાઈમમાં બારવટિયાનું જોર હતું. બારવટિયા ગામમાં આવે, રાત રજાર કરે, ત્યારે શું કરે, પોતે પણ મને ખ્યાલ છે કે બંદૂક લઈને રાત્રે જાય અને ફરે, કે કોઈને તકલીફ પડી હોય તો એક સમાજની અંદર મામાની છોકરી અને એનો ભાઈ એને આવી રીતે લઈ જવાની કોશિશ કરતો બળજબરીથી, ત્યારે મને ખબર છે કે જીવનના જોખમે એમને એ રોકેલું. એક વસ્તુ એ થઈ. તો એના જીવમાંથી આપણને એક જ વસ્તુ છે કે આપણે પોતે ઘસાઈને આપણે આપણું કામ કરવું જોઈએ. આપણું તો નહીં પણ બીજાનું પણ કામ કરવું પડે. એ જ આપણો જિંદગીનો ધ્યેય હોય છે. એ કામ માટે જ આપણને ભગવાન નીતિમત્તા એમનો પહેલો તો કોઈનો પૈસો ખાવાની, કોઈનો ખવડાવવું. આપણું કોઈ ખાઈ જાય એનો વાંધો નહીં, આપણે કોઈનું ના ખાવું એવું. અને આપણે ખાઈ ગયા તો એમને એવું વિચારવું કે ભગવાન એને એ ટાઈપનું આપી છે, એની જરૂરિયાત હશે. આપણે એનો વિરોધ પણ ના કરવો અને આપણે આપણું કામ કરી રાખવું. એટલે કાંતિભાઈ, જે બે વસ્તુ, સેવા ભાવના, લોકો માટે કામ કરવું, ઘસાઈને ઉજળા થવું, રવિશંકર મહારાજ જેમ કહેતા હતા કે ઘસાઈને ઉજળા થવું, એટલે એ ગુણ, અને બીજો ગુણ એ કે પ્રામાણિકતા અને નિષ્ઠા, નીતિ સાચવવી. આ બે વસ્તુની તમારા જીવન ઉપર ઘણી બહુ જ અસર પડી, બહુ જ અસર પડી. અને એના અનુભવ પણ થાય કે આ વસ્તુ આમ કે સાચી કેવી રીતે થાય. એમાં પાછા દાખલા પણ એવા બને છે તો આપણને એવું વિચારે કે આ એની સાથે આપણે કમ્પેર કરી શકાય. હું જ્યારે 1963માં ઢસા જંકશન ગામમાં ભણતો હતો અને ત્યારે લખવામાં બોલપેન કે પેન વપરાતી, બોલપેન નહોતી. એટલે એની અંદર ઇંક થઈ રહી. ઇંક થઈ રહી એટલે બૂટ પહેર્યા હોય, ચડ્ડી પહેરી હોય અને સાયકલ. એ સાયકલ ઉપર સલામ કરીને ત્યાં દુકાન હોય કરિયાણાની, એવી રીતે ઊંચા ઓટલાની દુકાન હોય. ઊંચા ઓટલાની દુકાન એટલે મેં અંદર કીધું ભાઈ એમાં તમે સાઈ પૂરી આપણને એ કરી આપો. એટલે સાઈનો ખડિયામાંથી એને સાઈ પૂરી આપી. એટલે ઊંચા ઓટલાની દુકાન હતી. એટલે આમ જુવાની 17 વર્ષની ઉંમર, એટલે ઠેકડો મારીને નીચે ઉતરી ગયો. ત્યાં એક બોઘરું બન્યું. તો ગામના લોકો, આજુબાજુના ગામના ત્યાં લોકો હાટથી લેવા આવે, વસ્તુ કરિયાણું લેવા, ખરીદી કરવા. હા, તો એ બોઘરું મારી બૂટની અણી લાગી અને બોઘરું જોડાઈ ગયું. જોડાઈ ગયું. મને ખબર છે કે આ મારો વાંક છે, પણ નૈતિક તાકાતમાં એવું હતું કે તમારી પાસે પૈસા નહોતા અને હું એવું બોલી પણ ના શક્યો કે હું તને બેન આપી દઈશ એમ. મેં કે બોલા ભાઈને કીધું કે ભાઈ હું તમને પૈસા આપી જઈશ. પણ થયું એવું કે મારી સ્કૂલનો દરવાજો ની બારી આમ રોડ ઉપર પડે, મેઇન ઉપર. દીકરી આંખમાંથી બે આંખો રોતી રોતી ઓઢણી પહેરીને નાની 10-12 વર્ષની છોકરી જાય. મેં કહ્યું આ છોકરીને બહુ જ તકલીફ પડશે ને આવું બધું થશે. પણ લાચાર તો મારી પાસે પૈસા પણ નહોતા અને હું જવાબ આપું તો કોઈ ત્યારે સાચો ના માને. હવે અમારે ત્યાં ગામડામાં સેમ દુકાન એવી જ, પણ નાના પાયે. એટલે એવી દુકાન હતી. એટલે જ્યારે હું ભણવા જાઉં, સવારની સ્કૂલ હોય એટલે બપોરે હોય તો એક ગાડું હોય. જો ઓછો સામાન હોય તો 1 બળદનું ગાડું હોય, વધારે સામાન હોય તો 2 બળદનું ગાડું હોય. તો એ સામાન લઈને અમારે લઈ જવાનું. પણ મને એવું થયું કે ચાલો ને થોડો ધંધો ચાલે અને આમાં 2 કલાકે પહોંચશે તો તેલનો ડબ્બો બીજા ભલે આમ આવે, હું લઈ જઈશ. એટલે જલાલપુરથી ઢસા 5 કિલોમીટર થાય અને ઢસાથી જલાલપુર જવા તરફ જઈએ તો એક બુધગરની ધાર આવતી હતી. એની અંદર કોન્ક્રીટ હોય, અંદર બધા ખાડાની, રોડ ઉપર પાકો રોડ ના હોય એટલે ગાડાની બધું ચાલે ને એનું રોજ મેજોરિટી આપણને 5-10 મિનિટ એક માણસ આપણને મળી રહેતું હતું. એટલે હું હતો, મારી સાથે બીજા પણ ભાઈઓ હતા. એટલે હું તેલનો ડબ્બો મેં બાંધ્યો સાયકલ પર, દફતર આગળ ભરાવી દીધું, સાયકલ લઈને ચાલ્યો. સાયકલ લઈને ચાલ્યો, બુધગરની ધાર આવી ને તો એક મોટો પથ્થર આવ્યો અને સાયકલ મારી આમ થઈ ગઈ. હવે ત્યાં બધા પથ્થરા જ હતા, એ બધા પથ્થરા અણિયાળા, રોડથી આ બાજુ સાયકલ પડી ગઈ. એટલે અંદર બધા પથ્થર વાગ્યા ને એમાંથી બધી જગ્યાથી ધીમું તેલ નીકળી ગયું. હાર્ડલી 14 કિલોનો ડબ્બો આવે, 16 કિલો કે 14 કિલોનો, એમાંથી કિલો જેવું રહ્યું હોય એ નીચેના ભાગમાં રહ્યું હોય તો. એટલે એ વખતે મનમાં તાજો જ દાખલો હતો. એક થયું કે અને અમે બેઝિક, તમે આ બંનેનો મેળ બેસાડી દીધો મનમાં. અને બેઝિક અમે જૈન છે
એટલે જાણતા કે અજાણતા જો તમારાથી કોઈનું નુકસાન થાય છે તો તમારે એનું ભોગવવું પડતું હોય અહીં ભોગવવું પડતું હોય છે. એટલે તરત દાખલો થયો કે આવું આપણાથી કોઈનું પણ આવું કાર્ય કરવું નહીં. ઉંમર નાની હતી એટલે જલ્દી વસ્તુ લાગી જતી. એમ ત્યારથી આપણે વિચાર્યું કે આપણે આપણું નુકસાન ગમે એટલું થઈ જાય, આપણું 1000 રૂપિયા નુકસાન થતું હોય અને કોઈને 1 રૂપિયા નુકસાન થતું હોય તો આપણું 1000નું કરવું, પણ એનું રૂપિયાનું ના કરવું. એ બાપાના સંસ્કાર હતા. કાંતિભાઈ, તમે પિતાજીએ આપેલા આ અમૂલ્ય વારસાને લઈને સૌરાષ્ટ્રનું એક ગામડું છોડીને અમદાવાદમાં આવો છો. તમારી પાસે પૈસા નથી, એક આ સંસ્કાર વારસો છે અને કંઈક કરવાની ભાવના છે. તો એ દિવસોને યાદ કરો કે તમે પહેલી વાર જયારે આવ્યા અમદાવાદમાં ત્યારે કેવા સંજોગોમાં આવેલા અને ત્યારે શું આખી તમારા મનમાં કયા પ્રકારના સ્વપ્ન હતા? પહેલી વાર તો જયારે 1964 હું ભાવનગર ભણવા ગયો. એ ભાવનગર ભણવા ગયો તો પ્રાથમિક મેં વાત કરી દીધી એમ કે આર્થિક પરિસ્થિતિ ઘણી ખરાબ. બરાબર છે. એટલે મને 5 રૂપિયા મારા ફાધર મોકલાતો, જે કાપડની ફેરી ફરતા હતા એ આપણે બોરસદ, ભાદરણ એ બાજુ ચરોતરમાં ફરતા હતા. 5 રૂપિયા મારા દાદા હતા, એ બોમ્બે રહેતા, એ મોકલાવતા હતા. અને 5 રૂપિયા મારા ફૈબા હતા, એ મને આપતા હતા. એ જે પૈસા આપતા હતા એમાંથી કોઈના જો એ 5 રૂપિયા ફરક પડી જાય ને તો જે પરિસ્થિતિની વર્ણન કરવું પડે, આપણે લાચારી કરવી પડે, આપણે કહેવું પડે, આપવી પડશે, તો એ બધી મુશ્કેલી છે. એટલે એમ થયું કે આપણે કંઈક કરવું જોઈએ અને આવું લાચારી બીજાની પણ ઓછી થાય એના માટે આપણે કંઈક મોટું કામ કરવું જોઈએ. એમ 1964માં એપ્રિલ મહિનામાં અમે અમદાવાદ આવ્યા. અમદાવાદમાં આવીને પછી શરૂઆતમાં તો તમે નોકરી કરી ને? નહીં, અમદાવાદમાં આવ્યા એટલે પછી મારા મામાએ ને ત્યાં કે અહીંયા તો ઘર તો હતું જ નહીં. આથી પછી આપણે રૂમ પણ રાખી શકીએ એવી નહોતું. મારા 3 મામા હતા. 3 મામાએ નો એ 2 રૂમ એટલે ના સુઈ શકે. એની સામે રૂપમ સિનેમા છે. રૂપમનો અંદરનો જે ગેટ છે ને ત્યાં ઉપર ડેલો છે. ડેલાની બાજુમાં છાપરો છે. એટલે ડેલાની બાજુમાં અમે છાપરા પર જે સૂઈએ, છાપરાની અંદર ત્યાં ગોદડું મૂકી દઈ, એ ઓશિકાને વાળી દઈ, એમાં ધૂળ આવે, કચરો આવે અને જો એવું બીક લાગે કે કદાચ આમ નીચે પડી જઈશું તો એક ધાડી હોય, પણ બીજો કોઈ સોર્સ નહોતો આપણી પાસે. એટલે એવી રીતે વર્ષ 2 કાઢ્યા અને જિંદગીની સ્વાગત. પણ એમાં મોટો ફાળો અમારા મામાનો કે જેને અમને આવી રીતે આગળ વધવામાં શોખ. એટલે તમને મોસાળ ફળ્યું? બહુ ફળ્યું, આજે પણ ચાલુ જ છે. અચ્છા, એટલે તમે મામાઓની મદદથી અમદાવાદમાં પછી તમે આ ખાદી ભવનમાં નોકરી ક્યારે લાગ્યા? હવે ખાદી ભવનમાં આવતા હતા એને પછી કે પહેલા સૌથી પહેલા હું રાયપુર દરવાજા એક સાબુની દુકાનમાં ગયો અને એના સેટ સારા હતા, પણ એનો એક નિયમ હતો કે તમે 2 મહિના નોકરી કરો ને પછી હું કરું. પણ એ વખતે સાબુના કેન આપણે આને સાયકલ પર બાંધીને જુદી જગ્યાએ આપણે ડિલિવરી આપવાનું હોય અને 1 કેન કે 2 કેન હોય તો ઠીક છે, પણ 4 કેન હોય તો એ પરિસ્થિતિ ઊભી થતી હતી. એટલે મેં ખાલી વાત કરી મામાને, તો કહે કે તું જ્યાં સુધી ના મળે ત્યાં સુધી કર, ત્યાં સુધી આપણે કંઈ બીજી કંઈ વ્યવસ્થા કરીશું. એટલે બીજું અમે ત્યાં રેલવે સ્ટેશન પર સાકર બજારમાં કરી. પણ ભગવાનને એ મંજૂરી હશે એટલે પરિસ્થિતિ બદલાઈ, પણ ઓલી વસ્તુ ઊભી ન કરી. એ દોરી મિલો ધમધોકાર ચાલતી હતી અમદાવાદમાં. બહુ સારો ઉદ્યોગ હતો, બધા સારા માણસો હતા, એ રહેતા હતા. એટલે મિલોની અંદર એટલે મેં એ દોરી કેમ કે મિલોની અંદર જે તાકાની ઉપર બાંધે દોરીને એ લોકોને એની ફેક્ટરી, એ સરસપુરમાં ફેક્ટરી, એ ફેક્ટરીમાંથી રોલ બને. એ રોલના 4-6 ના એક ગઠ્ઠા બનાવવાના. એ ગઠ્ઠા બાંધી સાયકલ પર 8-6-4 જે મિલોમાં હોય ને એની ડિલિવરી આપવાની જોઈએ. એટલે જગ્યા બદલાઈ પણ પરિસ્થિતિ તો એની એ રહી. એટલે ત્યાંથી પછી એ વિચાર્યું કે હવે અહીંયાથી કામ સારું થાય તો પછી દિલ્હી દરવાજા ફાઉન્ડ્રીમાં કામ કર્યું. ફાઉન્ડ્રીમાં જે કામ હતું એ ભાઈ જૈન વાણિયા હતા અને એ અરસામાં ત્યાં કામ કરે. પછી એક અરસામાં ખાદી ભવનમાં જાહેરાત આવી કે આવી માણસો લેવાનો છે. એમાં મારા ફેબાની એક દીકરી છે બીજા, બહુ સારી મદદ કરી અને યાદ કરવા ના હોત તો હું આ પરિસ્થિતિ ઉપર ના પણ હોત. એટલે મને ખાદી ભંડારમાં નોકરી રાખ્યો. પણ ગરીબી, કાંઈ જોયેલું નહીં, એટલે બોલવામાં જીભ અચકાય. એટલે મને સેલ્સમેનશીપનું કામ આપ્યું. પણ દરેક જગ્યાએ માણસો સારા હોય છે, કોઈક જગ્યાએ એવું હોય પણ પરિસ્થિતિ ખરાબ હોય પણ માણસ ખરાબ ના હોય. એટલે હું જ્યારે ત્યાં નોકરી કરતો હતો એટલે 3-4 મહિનાના સંસ્થાપકને ખબર પડી કે ભાઈ આને થોડી બોલવામાં તકલીફ પડે છે, પણ છોકરો સારો છે, મહેનતુ છે, હિસાબમાં સારો છે. એટલે કપાસભાઈ તમને અમે કેશ ઉપર બેસાય છે. મેં કહ્યું સારું છે. એટલે પછી કેશ ઉપર બેસાય. કેશ એક એવી વસ્તુ છે ને કે માણસ
ત્યાં ખુરશી ઉપર કોણ બેઠું છે એ નથી જોયું, ખુરશીનું માન છે. એટલે ખુરશી ઉપર જે બેઠું એને એ લોકો પૂછે. અને મારા ફાધરના સંસ્કારો ને એ બધા, એટલે કે 100માંથી 100 માણસો ઉપર વિશ્વાસ રાખો, કદાચ બને ને તો 1 કે 2 માણસોની પરિસ્થિતિની હિસાબે મુશ્કેલી થાય, પણ મુશ્કેલી કરવા માટે કોઈ આવું કરતું નથી હોતું. એટલે ખાદી ભવનનો એક નિયમ હતો કે કોઈને ઉધાર આપવું નહીં, કોઈને જાંગર આપવું નહીં. પછી મેં કીધું, સાહેબ તમારી વાત સાચી છે, હું આવી રીતે તૈયાર નથી થયો, તો મને તમે 1 વર્ષ અમારી રીતે કામ કરવા દો, પછી આપણે તકલીફ પડે તો મને કહેજો. એ વખત માંથી એવું પણ બોલાઈ ગયું, સાહેબ મારા પગારમાંથી કાપી લો. પછી તારો પગાર કેટલો, શું કાપીશું, પણ તારી જે સંસ્થા માટેની ભાવના છે એ ભાવના સારી છે એટલે તું કર. એટલે એમાં શું થયું કે કોઈ પણ આવે એટલે શું, કપાસીભાઈ ક્યાં છે, કપાસીભાઈ ક્યાં છે, તમારી હિતેન્દ્રભાઈ દેસાઈ, બાબુભાઈ જસભાઈ, જેટલા જરા મિનિસ્ટરો હતા એ બધાની સાથે કામ કર્યું, જસુભાઈ મહેતા, એટલે જે રિયલ ખાદીધારી હતા અને રિયલ માનવ સેવામાં જે રસશંકર, એ લોકો બી તમને ઓળખતા થઈ ગયા. બહુ સારી, બહુ સારી રીતે કે હું અમને સાથે વાત કરી શકું, ફોન કરી શકું, એમ ત્યાં મોકલવાનું કંઈ કામ હોય તો આપણને ચીંધે. એમાં અમારે કાંતિભાઈ મગિયા અને કાંતિભાઈ કપાસ, કાંતિભાઈ મગિયા ના હોય તો અમારે રહેવું પડે, બીજું મનુભાઈ નાયક હતા. એટલે એ બધું બહુ સારી રીતે થાય. એટલે ધીમે ધીમે ઓળખાણ થતી ગઈ અને સારું કામ કર્યું. એના જીવનમાંથી પણ આપણને કંઈક શીખવાનું મળ્યું. એટલે તમે નિષ્ઠાપૂર્વક જરા જુદી રીતે તમારી નોકરીને લીધી, એના કારણે તમને પ્રતિષ્ઠા પણ મળી, તમારી ધીરે ધીરે ઓળખાણો પણ થઈ. હા, અને એ વખતે ખાદી ભંડાર એટલે એક અમદાવાદનું ને એક ગુજરાતનું એક નામ હતું. આવી સંસ્થા કોઈ એ વખતે હતી નહીં. આવું સરસ સુંદર આવું કામ ધમધુકા કામ ચાલે, વેલ્યુએબલ ગણાય. ત્યાં જોબ કરવી એ વખત તો બહુ વેલ્યુએબલ ગણાય. અને કામને લીધે એક વખત માણેકલા હરિરા મિલ જે સરસો હતા, આ બિલ્ડિંગ નવદીપ બિલ્ડિંગ એમનું હતું. બરાબર. નવદીપ બિલ્ડિંગના માણસ દીપકભાઈ શેઠ છે, ફાધર હતા નોનીતભાઈ. તો એને કીધું, કપાસીભાઈ તમે સરસપુરમાં જો છો તમારે ત્યાં આવી જાઓ, અમે તમને 700 રૂપિયા પગાર આપીશું. એટલે તમારી આ રીતે બીજી નવી ઓફરો પણ તમને મળવા માંડી. પછી ત્યાંથી એક બીજા છે, રંગજોત કરીને બંગલો છે, અને એમને અત્યારે 2-4 મિલો હતી, અને એમના ફાધર અને મધર રસાલાની જેમ નીકળે ગાડીઓ મહાકાળીના દર્શન કરવા. એ એમને ઘેર મને બોલાવે કે કપાસીભાઈ અમારું નામું લખવા આવજો ને તમને. ત્યારે મને ચાંદીના ગ્લાસમાં એ ચા ને એવું બધું આપે ને તો હું અંજાઈ જતો. ઓહો, મને ચાંદીના ગ્લાસમાં આપે છે. એટલે અને જે બા હતા ને એ મારા ને આપણે માતાજીનું સ્વરૂપ હોય એવા સરસ મજાના બા હતા. અને બહુ જ કપાસીભાઈ તમારે આ કીધા વગરનું છે. એટલે આપણા સારા કામની કદર લોકો કરતા જ હોય છે. એટલે આટલી સરસ નોકરી હતી, લોકોમાં તમારું માન વધવા માંડ્યું હતું, તો પછી એ નોકરીમાં જ ધીરે ધીરે આગળ વધવું હતું ને પોતાનો કરવાનો વિચાર શા માટે આવ્યો? હવે એવું થયું કે બેઝિક મેં તમે કીધું કે હું મને એકાઉન્ટમાં બેસાડેલી એકાઉન્ટની આપણને ખબર પડે છે. એકાઉન્ટમાં જ્યારે ખબર પડે ને ત્યારે દર વર્ષનું સર્વે કાઢે ને તો એમાં ખોટ આવતી હતી. એટલે રતિભાઈ ગોંધિયા બહુ જ બાહોશ માણસ, બહુ ભલો માણસ, બ્રોડ માઇન્ડેડ. સંકુચિત માઇન્ડ હોય તો કોઈ પણ ધંધો ચાલે નહીં. એટલે બ્રોડ માઇન્ડેડ. અને ખાદી કમિશનના પણ હેડ હતા. એટલે બહુ જ સરસ મજાના અને વાંચાય અને જોઈને જ આપણને કાંઈ શીખવાનું મળે. ત્યારે મેં એક વાત કરી, મારું બહુ માન, ત્યારે હું કેશ ઉપર હતો ને ત્યારે 3 જણનું કામ કરતો હતો. એટલે આખા ઇન્ડિયામાં બધાને કે આવો અમદાવાદ આવો, જો કપાસી શું કામ કરે છે, કામ કોને કહેવાય. અને 60 જણનો સ્ટાફ હતો, એ બધા ભૂલો કરે ને તો હું કોઈ દિવસ એમને ના કહું, રાતે 11-12 વાગ્યા સુધી કામ કરું, સવારે મેળવી દઉં કે એને વાંક નથી એમ. પણ એટલી બધી ભગવાનની દયાથી એ આવી ગઈ. એટલે મેં એને પૂછ્યું, સાહેબ આપણે આવું ખોટ ચાલે છે શેના માટે ચલાવી છે? હજી તું નાનો છે, તમને હજી 2 વર્ષ જ થયા છે આવ્યો, ધીમે ધીમે તને ખબર પડશે. બીજા 2 વર્ષ થયા. એટલે મેં પૂછ્યું, એટલે મને ઓફિસમાં બોલાવ્યો કે તું અત્યારે તારું કામ કરે છે એમાં કોનું ભરણ પોષણ થાય? હું મારા આખા ઘરનું, મારા ભાઈઓને, મારા બાપનું, માથામાં જે કાંઈ બચે છે એ હું મોકલાવું છું. જો તું એટલું કરી શકતો હોય અને તું આ જ કામ મોટા પાયા ઉપર કરે તો તું શું કરી શકે? તો ઘણા માણસોનું ભલું કરી શકો. એમ જે આ ખાદી ભવનની સંસ્થા ચાલે છે, જ્યાં જગ્યાએ વેચાણ થાય છે ને ત્યાં હંમેશા વસ્તુ બનતી નથી હોતી. જ્યાં બને છે ને ત્યાં વેચાણ નથી થતું. ધારો કે તું કયા ગામથી આવ્યો? મેં જલાપુર. તો આપણું ગઢડામાં કેન્દ્ર છે, ત્યાં ગઢડાની વસ્તી કેટલી અને ત્યાં લેનારા કેટલા? જુનાગઢ છે, ભાવનગર છે, રાજકોટ છે, સુરત છે,
નવસારી છે. એટલે ગુજરાતના જુદી જુદી જગ્યાએ સાબુ ઉદ્યોગ, તેલ ઉદ્યોગ, સૂજ ઉદ્યોગ એ બધું બને, પણ ત્યાં વેચાણ કેન્દ્ર તો છે નહીં. હવે એ લોકો આપણને 5% કે 10% આપણને એના ભાવમાંથી આપણને કાપી આપે છે, એ આપણે વેચીએ. પણ છતાંય જે અમદાવાદના જે ખર્ચાઓ છે એ પર પણ જો આ એક કરવાથી આખા ગુજરાતના 10,000 કે 20,000 કે 30,000 જુદા જુદા થિયેટર થઈને કામ મળતું હોય તો આપણે 5 લાખ રૂપિયા આપણા માટે બહુ નથી. અને એમાં ગવર્મેન્ટ પણ સબસિડી આપે છે અને આપણે કરી શકીએ. એ કરતાં આપણે આટલા માણસની રોજી આપી શકીએ, બહુ મોટી વસ્તુ છે. એટલે કરવું જોઈએ. એટલે એમણે રોજગારીનો આખો ખ્યાલ તમને સમજાય. બરાબર. અને એ ગાંધીજીના પણ તો વિચાર જ હતા કે એક જણને રેન્ટીઓ કાંતા મળે ને ઘેર ઘેર બેઠા, ત્યારે અમે ખાદીમાં રેન્ટીઓ પણ લેતા. એ લોકો જયારે બહેનો આપવા આવતા હતા, એના કપડા જોયા, કાલી કાલી ભાષા કહેતા હોય, ત્યારે એમ થયું કે ગાંધીજીના વિચારો એ જ હતા કે ઘર બેઠા તમે જ્યાં છો ત્યાં રોજી મળે. હવે હેન્ડીક્રાફ્ટનો મતલબ જ એ છે કે તમે એના માટે ઓફિસ ના જોઈ, એના માટે કાંઈ ન જોઈએ. બહેનો કચ્છની અંદર બહેનો તો એનું કામ પતી જાય પછી પણ એ કામ કરે અને એને રોજી રોટી મળે. કોઈની ભાઈ બાપા ના કરવું પડે, કોઈની તકલીફ ના વેઠવી પડે, જે સમય મળે એમાં સદુપયોગ કરે. એટલે પછી મને પણ વિચાર આવ્યો કે હું અહીંયા ખાદીભવનમાં બેસીશ તો ખાદીભવનનું ધંધામાં થોડું ઘણી રાહત કરી શકે. આથી મોટું તો હું કંઈ કરી નહીં શકું. એટલે મને એવું થયું કે મારે પણ એક નાની દુકાન કરવી પડે અને આ કામ કરવું પડે. અને પછી તો તમે સરસ મજાનું આખું એક સામ્રાજ્ય ઊભું કર્યું. અને એટલે એના જે પાયામાં છે એ તમારો આ લોકોને રોજગારી આપવાની ભાવનાનો મૂળ મુદ્દો. અને પછી તો તમે તમારું પોતાનું આખું શરૂ કર્યું. હા, એટલે પછી આપણે નાના પાયા ઉપર શરૂઆત કરી અને આજે ભગવાનની કૃપાથી આજ વિચારોથી અત્યારે બહુ મોટું છે. અત્યારે આપણી પાસે 20,000 સ્ક્વેર ફૂટ જગ્યા છે અને ગુજરાતને પણ આખા ઇન્ડિયામાંથી આપણે નહીં તો 5,000 થી 10,000 માણસોને રોજીરોટી આપણા થ્રુ થતી હોય, કે આપણી દુકાન થ્રુ, કે આપણા બધા સ્ટાફ થ્રુ, કે બધા ભાઈઓ તરફથી થતી હોય, એવું થાય છે. બહુ સારી વાત કહેવાય. કેટલી એક ભલી ભાવના હોય અને કંઈક સમાજ માટે કરવું છે એવો દ્રષ્ટિકોણ હોય તો માણસ ધારે તો કેટલું બધું કરી શકે છે. એનું કોઈ એક જબરજસ્ત ઉદાહરણ હોય તો એ કાંતિભાઈ કપાસી છે. કાંતિભાઈ કપાસીએ એક ગરીબીની સ્થિતિમાં અનેક પડકારોનો સામનો કરીને અમદાવાદમાં સફળતા મેળવી. એમણે નોકરી કરી પણ પછી એવું થયું કે હું મારું પોતાનું એકમ કરું તો હું અનેક લોકોને રોજગારી આપી શકું. એ એમણે સાબિત પણ કરી બતાવ્યું. અત્યારે તો એમનું જે કપાસી હેન્ડીક્રાફ્ટ એમ્પોરિયમ છે એનું સમગ્ર વિશ્વમાં નામ છે. અને કાંતિભાઈ પણ એક વ્યક્તિ તરીકે ઘણા સાલસ, મૃદુ સ્વભાવના અને સતત બીજા લોકોને ઉપયોગી થવાની ભાવનાવાળું વ્યક્તિત્વ ધરાવે છે. પ્રેક્ષક મિત્રો, આવા કેટલા બધા વ્યક્તિત્વ હોય છે આપણી આજુબાજુ, જે વ્યક્તિત્વમાં એક સુગંધ હોય છે. એ સુગંધ સફળતાની હોય છે, એ સુગંધ સામાજિક પ્રતિબદ્ધતાની હોય છે અને એ સુગંધ માનવતાની પણ હોય છે. આવી જ કોઈ અન્ય વ્યક્તિ સાથે પુનઃ આવો મળીએ કાર્યક્રમમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. કાંતિભાઈ, આપ દૂરદર્શન સ્ટુડિયોમાં આવ્યા, અમારી સાથે આટલી સરસ વાતો કરી, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપણે પણ અહીંયા અમને બોલાવીને જે ચાન્સ આપ્યો તે બદલ આપનો પણ આભાર. સમગ્ર પ્રેક્ષકોનો પણ આભાર.